મિશન છે હરાવો ડાયાબિટીસને। દોસ્તો, મેં મિશન શરૂ કેમ કર્યું? તો એનું કારણ છે કે આપણા દેશમાં લાખો લોકોની કિડનીઓ ખરાબ થઈ ગઈ છે, લાખો લોકોની આંખો ખરાબ છે, 101 મિલિયન લોકો તો ડાયાબિટીસ ડિક્લેર થઈ ગયા છે અને બીજા 25 મિલિયન લોકો એ ડિક્લેરેશનની રાહ જોઈને ઊભા છે, અત્યારે પ્રી ડાયાબિટીક છે એ લોકો। અને એવા કેટલાય લોકો છે જેમને ડાયાબિટીસ અંગેની કોઈ જાણકારી જ નથી કે નથી એમણે કોઈ પોતાના ટેસ્ટ કરાવ્યા। તો દોસ્તો, પરિસ્થિતિ ખૂબ વિકટ છે અને તમને, તમારા કુટુંબને અને આપણા દેશને આર્થિક ફટકો પડે એવું છે। તો દોસ્તો, એટલા માટે જ મારા મિશનમાં તમે પણ સામેલ થઈ જાઓ અને હરાવો ડાયાબિટીસને। જ્યાં દોસ્તો, હરાવો ડાયાબિટીસની આ જે મિશનની ફિલોસોફીમાં તમે એટલા સામેલ થાવ, દરેક વિડીયો ધ્યાનથી જુઓ અને એને શેર કરો। ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો અને પ્રત્યેક વિડીયોની અંદર કોમેન્ટ કરો। જ્યાં દોસ્તો, તમારી કોમેન્ટ બીજા દર્શકોને માટે પણ કામમાં આવશે અને એ રીતે નોલેજનો વધારો થશે। સાથે સાથે આ વિડીયોને પણ લાઈક કરી દો કે જેથી યુટ્યુબવાળાને પણ ખબર પડે કે લોકો ડાયાબિટીસ માટે સિરિયસ છે। દોસ્તો, આપણે જે 3 ખોરાકોની વાત કરવાના છે એ 3 ખોરાકો ભારતીય છે। જ્યાં દોસ્તો, પ્યોર ઇન્ડિયન છે, ભારત માતાએ આપેલું વરદાન છે, પરદેશથી આવતા નથી અને મોંઘા દાટ કોઈ પણ પ્રકારના બહારથી તમારે મંગાવવા પડે એવું કંઈ નથી, તમારા ત્યાં જ મળી જાય એવા હોય। પાછું એવું પણ નથી કે આ 3 પદાર્થો ખાલી ઘરગથ્થુ હોય। જ્યાં દોસ્તો, ઘરગથ્થુ ઉપચાર, આયુર્વેદિક ઉપચાર, ડોસીમાનું વૈદું, આ બધાની સાથે સાથે આ 3 પદાર્થો ઉપર રિસર્ચ થયેલા છે। જ્યાં દોસ્તો, રિસર્ચ અને સાયન્ટિફિક માહિતીથી સાબિત થયેલું છે કે આ 3 પદાર્થો અહીંયા જે વિડીયોમાં બતાવેલા પ્રમાણે ખરેખર કામ કરશે। દોસ્તો, આજનો વિડીયો ખાસ કરીને તમને પેન રિલીફ, જ્યાં દોસ્તો તમારા પેન રિલીફ માટેનો છે અને સાથે સાથે શુગર કંટ્રોલ માટેનો છે। તો આપણે જોઈએ કે આ ફૂડ કેવી રીતે પેન રિલીફ ફૂડ, ઇમ્યુનિટી બુસ્ટિંગ ફૂડ, શુગર કંટ્રોલ ફૂડ અને ફૂડ ફોર ડાયાબિટીક પેશન્ટ બની રહેશે। તો દોસ્તો, સૌથી પહેલાં આપણે જાણવું જોઈએ કે આપણને પેઇન કેમ થાય છે। કારણ જોઈએ તો ડાયાબિટીસ અને વધતી ઉંમરમાં મસ્ક્યુલોસ્કેલેટલ ડિઝીઝ થાય છે। જ્યાં દોસ્તો, મસ્ક્યુલોસ્કેલેટલ ડિઝીઝ એટલે કે વધતી ઉંમર અને ડાયાબિટીસના કારણે આપણા શરીરમાં જે ઇન્ફ્લેમેશન થાય એ ઇન્ફ્લેમેશનથી આપણી રક્તનલિકાઓ અને કોશિકાઓ પર ખૂબ મોટું નુકસાન થઈ જાય અને આ નુકસાનથી આપણને વિવિધ પ્રકારના દુખાવો લાગુ પડે। એમાં ગરદનનો દુખાવો, કમરના ભાગની નીચેનો દુખાવો, કમરમાં સાયટિકા, સ્લીપ ડિસ્ક, ઢીંચણની ગાદી ઘસાઈ જવી, એનો દુખાવો, ત્યાં પણ એવા પરિબળો છે જે આ પરિબળો એમાં બળતામાં ઘી ઉમે છે। જ્યાં દોસ્તો, ડિપ્રેશન, જ્યાં દોસ્તો ડિપ્રેશન એક એવું ખતરનાક શસ્ત્ર છે જે શસ્ત્ર તમને ચારે બાજુથી વાગે છે। જ્યાં દોસ્તો, ડિપ્રેશનથી તમારું ડાયાબિટીસ વધશે અને ડિપ્રેશનથી તમારા દુખાવાઓ બધા વધશે અને આ બધા જે પરિબળો છે ડાયાબિટીસ અને દુખાવા એ વળી પાછું તમારું ડિપ્રેશન વધારશે। એટલા એક એવી ખરાબ સાયકલ છે કે ડિપ્રેશનથી ડાયાબિટીસ વધશે, દુખાવો વધશે અને આ બંને વસ્તુ ડિપ્રેશન વધારશે। તો દોસ્તો, ડિપ્રેશન દૂર કરવું એ આજના આ 3 પદાર્થો સિવાયનું એક અગત્યનું પરિબળ રહેશે તમારા દુખાવાઓમાંથી, તમારા ડાયાબિટીસમાંથી અને તમારી ઇમ્યુન સિસ્ટમ લો થઈ જતી હોય એમાંથી નીકળવા માટેનું। તો દોસ્તો, આવો જોઈએ કે 3 ચમત્કારિક પદાર્થો કયા છે અને એ 3 એકબીજાને કેવી રીતે મદદ કરીને આપણા ઇમ્યુન સિસ્ટમ ઉપર અને દુખાવા ઉપર કામ કરે છે। દોસ્તો, નંબર 1, જ્યાં દોસ્તો નંબર 1 જે ખોરાક છે એ મારો પર્સનલ ફેવરાઇટ છે અને હું એનો ઉપયોગ જરૂરથી કરું છું અને હું આગ્રહ કરીશ કે તમે પણ એનો ઉપયોગ જરૂરથી કરજો। દોસ્તો, 3 પદાર્થોમાંથી 3જા નંબરનો પદાર્થ, જ્યાં દોસ્તો 3જા નંબરનો પદાર્થ જે તમારા દુખાવા માટે અને તમારી ઇમ્યુન સિસ્ટમ બૂસ્ટ કરવા માટે અને તમારું બ્લડ શુગરનું લેવલ કંટ્રોલમાં કરવા માટેનો ખૂબ જ અગત્યનો પદાર્થ છે તજ। જ્યાં દોસ્તો સિન્નામોન, આ 3 પદાર્થોની ભેગા કામ કરતો એક ખૂબ જ અગત્યનો પદાર્થ છે। તો તજની અંદર એક એટલો ચમત્કારિક પદાર્થ છે, એ પદાર્થ એક્ઝેક્ટ આપણા પેન્ક્રિયાસમાંથી નીકળતા ઇન્સ્યુલિન નામના હોર્મોનની
કોપી કરે છે એવો જ એ પદાર્થ છે. અને તમે જ્યારે તજ લો છો ત્યારે એક્ઝેક્ટ ઇન્સ્યુલિન જેવું કામ કરીને તમારા કોષના દરવાજા શુગર માટે ખોલી દે છે અને બ્લડમાંથી શુગર કોષમાં જઈને વપરાઈ જાય છે અને તમારું બ્લડ શુગરથી ખાલી થઈને તમારું બ્લડ શુગરનું લેવલ બરાબર માપમાં આવે છે. દોસ્તો, તજ તમારું ફાસ્ટિંગ બ્લડ શુગર લેવલ ઓછું કરી આપશે. એટલું જ નહીં, 3 મહિનાનું જે સરેરાશ HbA1c રીડિંગ પણ તમારું સુધારી દેશે. દોસ્તો, સાથે સાથે તજની અંદર એવા ગુણધર્મો છે જે તમારા પેન રિલીફ માટે કામ કરશે, તમારી નર્વસ સિસ્ટમનું ડેમેજ અટકાવશે, કારણ કે તજ એન્ટી ઇન્ફ્લેમેટરી હોય છે. આ એન્ટી ઇન્ફ્લેમેટરી તત્વો તમારી નર્વસ સિસ્ટમનું ડેમેજ અટકાવશે. સાથે સાથે તમારી નર્વ જે દુખાવા માટે તીવ્ર રીતે પ્રતિક્રિયા આપતા હોય એને ધીમું કરશે, એને ઓછું કરશે અને તમારી દુખાવા પ્રત્યેની તીવ્ર પ્રતિક્રિયાઓ ઓછી થવાથી તમને દુખાવા ઓછા થશે. સાથે સાથે તજની અંદર તમને તાકાત આપવાનો ગુણધર્મ છે. જ્યાં દોસ્તો અને તમારા બોડીની અંદર એક તાકાત આવશે ત્યારે તમે દુખાવાઓનો સામનો મજબૂત રીતે કરી શકશો. દોસ્તો, આપણે શરીરની અંદરની બાજુ રક્તનલિકામાં, કોશિકામાં જે અંદરની દિવાલ ઉપર થાય એવા સોજા, ઇન્ફ્લેમેશન, સાથે સાથે આપણને શરીરની ઉપર થાય એવા ગુમડા, સોજા, ઇન્ફ્લેમેશન, આ બંને પરિસ્થિતિને અસર કરનાર શરીરનું એક એન્ઝાઇમ હોય છે જેને આપણે COX એન્ઝાઇમ કહીએ છીએ. જ્યાં દોસ્તો આ COX એન્ઝાઇમ આપણા શરીરની અંદર વિવિધ ભાગોમાં સોજા ઊભા કરે અને સોજાથી દુખાવાઓ ઊભા થાય અને પછી એનું ધ્યાન ના જાય તો બીજી સિરિયસ કન્ડિશન ઊભી થાય. તો દોસ્તો, આપણી જોડે એક એવો ચમત્કારિક પદાર્થ છે. જ્યાં દોસ્તો બીજા નંબરનો પદાર્થ જે આ COX ને રોકી નાખે છે. જ્યાં દોસ્તો આ પદાર્થ છે આદુ. જ્યાં દોસ્તો આદુની અંદર જિંજરોલ નામનું તત્વ હોય છે. આ જિંજરોલ, આ જે COX નામનો જે વિલન એન્ઝાઇમ હોય છે એ વિલન એન્ઝાઇમને રોકી નાખે છે. એના રિસેપ્ટરો બંધ કરીને કામ નથી કરવા દેતો અને તમારા સોજા ઉતારવાનું અને પેન રિલીફનું એક જબરજસ્ત કામ કરે છે. સાથે સાથે આદુમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ તત્વો તમારી ઇમ્યુનિટી બૂસ્ટ કરે છે અને સાથે સાથે એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મો અને એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મો હોવાથી આદુ તમારું બ્લડ શુગર મેનેજમેન્ટ ખૂબ જ સારી રીતે કરી શકે છે. એના સિવાય આદુમાં એવો ગુણધર્મ છે જે તમારું બ્લડ પાતળું કરી શકે છે. જ્યાં દોસ્તો બ્લડ પાતળું કરીને અને તમારી રક્તવાહિનીઓને થોડી પહોળી કરીને બ્લડ ફ્લો વધારે છે અને બ્લડ ફ્લો વધે એની સાથે તમારી નર્વસ સિસ્ટમ પણ સારી હોય ત્યારે તમારા પગ શૂન્ય થઈ જવા, પગમાં ખાલી થઈ જવી, હાથ પગમાં ખાલી ચડવી, મગજ બહેર મારી જવું, આવા બધા જે નુકસાનો થતા હોય છે એને આદુ ઓછું કરી શકે છે. એટલે બંને જગ્યાએ કામ કરે છે. દુખાવાઓ બી ઓછા કરે, જે નંબરનેસ આવતી હોય, ચિત્તભ્રમ થતું હોય એ ઓછું કરે. એના સાથે સાથે બીજું કામ કરે છે, શુગર મેનેજમેન્ટનું પણ કામ કરે છે અને સાથે સાથે આદુનો બ્લડ ફ્લો તમારી હાર્ટ હેલ્થ સારી કરશે અને તમારો સ્ટેમિના પણ સારો રાખશે. દોસ્તો, આપણું ડાયાબિટીસમાં બ્લડ શુગરનું લેવલ અચાનક વધી જઈને સ્પાઇક આવવાનું કારણ હોય છે આપણા આંતરડામાં ઊભો થતો શુગર બ્લડમાં જલ્દીથી વળી જાય તો આપણું શુગર સ્પાઇક આવે અને શુગર સ્પાઇક હોવાથી આપણા વિવિધ અંગોમાં નુકસાન થાય અને દુખાવા અને ઇન્ફ્લેમેશન થાય. તો દોસ્તો, આપણે એવો કંઈ પદાર્થ શોધીએ કે જે આંતરડામાં શુગરનું આ એબ્સોર્પ્શન ઓછું કરે. જ્યાં દોસ્તો મોરિંગા 2-in-1 નું કામ કરે છે. મોરિંગામાં ક્લોરોજેનિક એસિડ અને આઇસોથાયોસાયનેટ નામના 2 પદાર્થ હોય છે. આ બંને પદાર્થો તમારા આંતરડામાં શુગરનું શોષણ ઓછું કરી નાખે છે અને આવું થવાથી ટાઈપ 2 ડાયાબિટીસમાં ફાસ્ટિંગ બ્લડ શુગર, જમ્યા પછીનું PPG જ્યાં દોસ્તો પોસ્ટ પ્રાન્ડિયલ બ્લડ શુગર લેવલ અને સાથે સાથે 3 મહિનાનું HbA1c, આ બધું જ તમને મોરિંગા સુધારી આપે છે. દોસ્તો, તમને થશે કે આ મોરિંગા વળી શું છે? તો દોસ્તો, મોરિંગા એ બીજું કંઈ નથી, આપણો સરગવો છે. જ્યાં દોસ્તો સરગવો તો આપણને બહુ આસાનીથી ઉપલબ્ધ થઈ જાય છે. સરગવાની શીંગો, સરગવાના પાંદડા, સરગવાના ફૂલ અને સરગવાના મૂળ, આ બધું જ આખું વૃક્ષ જાણે કલ્પ વૃક્ષ હોય એવી રીતે કામ કરે છે.
તમે ખાસ કરીને દોસ્તો દુખાવાઓ માટે મોરિંગાના પાંદડા એટલે કે સરગવાના પાંદડાનો ખાસો ઉપયોગ થતો હોય છે, અને એની સિંગ તમે લાવીને ખાઓ તો એનો પણ એક સારો બેનિફિટ દુખાવામાં અને ડાયાબિટીસ મેનેજમેન્ટમાં થતો હોય છે. સાથે સાથે સરગવાના જે ફૂલ હોય છે એ ફૂલનો પણ ખૂબ જ સારો ઉપયોગ છે તમારા દુખાવા, તમારા પેઇન રિલીફ માટે અને સાથે સાથે ડાયાબિટીસ કંટ્રોલ માટે. દોસ્તો મેં તમને કહ્યું હતું કે મોરિંગા બે બાજુથી કામ કરે છે, 2 in 1 છે. એક તો કામ એણે એ કર્યું કે આપણા આંતરડામાં સુગરનું શોષણ અટકાવી દીધું. બીજું કામ કરે છે, આપણું જે સેલ છે ત્યાં ઇન્સ્યુલિનનો દરવાજો હોય છે, ઇન્સ્યુલિનનો દરવાજો ઝડપથી ખુલી જાય એવું કામ કરે છે. અને ઇન્સ્યુલિનનો દરવાજો જ્યારે ઝડપથી ખુલશે તો તમારું બ્લડનું શુગર તરત જ સેલમાં જતો રહેશે અને તમારું બ્લડ શુગર ઓછું થઈ જશે. તો દોસ્તો આ કેવી રીતે થાય છે? તો દોસ્તો મોરિંગાની અંદર એટલા ફ્લેવોનોઇડ્સ હોય છે, એટલા એન્ટીઓક્સિડન્ટ તત્વો હોય છે, એ ખૂબ જ ચમત્કારિક રીતે તમારા સેલ ઉપર, તમારા સમગ્ર શરીરમાં આવેલા હજારો કરોડો સેલ ઉપર અસર કરીને આ તમામ સેલમાં સુગરનું શોષણ સારું કરી નાખે છે. એટલે બંને જગ્યાએ કામ કર્યું, આંતરડામાં બી કામ કર્યું, સેલમાં બી કામ કર્યું અને તમારું બ્લડ શુગર લેવલ ઓછું કરી આપ્યું. તો દોસ્તો સરગવાના પાંદડાની અંદર એવા 2 તત્વો હોય છે. આ 2 તત્વો ક્વર્સેટીન અને બીટા સિટોસ્ટેરોલ નામના 2 આ જે ચમત્કારિક પદાર્થો તમને દુખાવામાં જબરજસ્ત મદદ કરવાના છે. તો ડાયાબિટીસથી આપણને ડાયાબિટીક ન્યુરોપેથી થાય. જ્યાં દોસ્તો ડાયાબિટીક ન્યુરોપેથી એટલે આપણી ચેતાતંત્રનું ખરાબ થવું. તો દોસ્તો મોરિંગા પાવડરમાં એક એવા ગુણધર્મો હોય છે જે તમારા ચેતાઓને રિપેર કરે છે, સાથે સાથે તમારો બ્લડ ફ્લો વધારે છે, અને સાથે સાથે મોરિંગાની અંદર 9 એમિનો એસિડ ધરાવતું કમ્પ્લેટ પ્રોટીન હોય છે. આ પ્રોટીન તમને શરીરની અંદર પોષણ આપે અને તમને પોષણ મળવાથી તમને દરેક જગ્યાએ ફાયદો થાય છે અને તમારી ઓવરઓલ હેલ્થ સારામાં સારી થતી જાય છે. દોસ્તો એક ખાસ અગત્યની વાત, હજુ સુધી જો તમે હેલ્થ કેમ્પસ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ નીચે આપેલું સબસ્ક્રાઇબનું બટન આપીને સબસ્ક્રાઇબ કરી નાખો, જેથી તમે અગત્યનો વિડીયો ચૂકી ના જાઓ. દોસ્તો સબસ્ક્રાઇબના બટનની જોડે આપેલું બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી તમને નોટિફિકેશન તરત જ મળી જાય. સાથે સાથે તમારે આ વિડીયોને એક લાઇક અને એક કોમેન્ટ જરૂરથી કરવાની છે. જ્યાં દોસ્તો તમારે એક લાઇક અને કોમેન્ટ જ તમારા માટે નવા નવા વિષયો અને નવા નવા ઉપાયો શોધી કાઢવાનું અમને એક પ્રેરણા બળ આપે છે, અને એના લીધે જ તમારા માટે અમે સારા સારા વિડીયો લઈને આવીએ છીએ. તો એક લાઇક અને કોમેન્ટ અત્યારે જ કરી નાખો કે જેથી પાછળથી ભૂલી ના જવાય. દોસ્તો આવો જોઈએ કે આપણા 3 ચમત્કારિક પદાર્થો સિન્નામોન, જિંજર અને મોરિંગા એ આપણને અંદરથી અને બહારથી એટલે કે બહારથી એની પેસ્ટ ઓઇલ વગેરે લગાવીને અથવા તો એની અંદર આપણે ખાઈને પણ બંને રીતે ડબલ રીતે કામ કરીને આપણા દુખાવાઓ મટાડી આપે છે. તો દોસ્તો આપણે જોઈએ સૌથી પહેલાં તો મોરિંગા એટલે કે સરગવાના પાંદડા, આદુ અને સિન્નામોન એટલે કે તજની ચા. દોસ્તો આ ચા બનાવવી ખૂબ જ ઇઝી છે. ફક્ત ખાલી તમારે ઉકળતું પાણી એક કપમાં લેવાનું, એની અંદર તમારે અડધી ટીસ્પૂન મોરિંગા પાવડર નાખવાનો છે. એની સાથે સાથે છીણેલું આદુ નાખી દેવાનું તમારા સ્વાદ અનુસાર, અને સાથે સાથે નાખવાની 1 ચપટી, જ્યાં દોસ્તો 1 જ ચપટી સિન્નામોન પાવડર. જો 1 ચપટી પાવડર તમારી જોડે ના હોય તો તજનો 1 ટુકડો નાખી દેવાનો ઉકળતા પાણીમાં. બીજું કશું જ નથી કરવાનું. 5 મિનિટ રાખી મૂકવાનો છે. જ્યાં દોસ્તો જો તમને ફાવે તો એમને એમ જ તમે પી શકો, અને જો તમારે પાણી ગાળી લેવું હોય તો ગાળીને પણ પી શકાય છે. ખૂબ જ આસાનીથી બની જશે અને તમારા ડાયાબિટીસમાં, શુગર કંટ્રોલ ઉપર અને પેઇન રિલીફ અને ઇમ્યુનિટી બુસ્ટિંગ માટે એક જબરજસ્ત પરિણામ તમને આપશે. હવે બીજો જબરજસ્ત ઉપાય તમને બતાવું, એ આપણે ખાવાનું કે પીવાનું નથી પરંતુ લગાવવાનું છે. તો એકદમ સરળ છે, જરાય ભારે નથી. કોકોનટ ઓઇલમાં તમારે મોરિંગા પાવડર, 1 ચપટી તજ અને થોડું આદુ નાખવાનું છે, અથવા તો સૂંઠનો પાવડર નાખશો તો પણ ચાલશે. આદુ નાખો તો એનો ખાલી રસ નીચોવી નાખજો. તો દોસ્તો આ રીતે એક પેસ્ટ તમારે એવી તૈયાર કરવાની કે જે સરળતાથી લગાવી શકાય. અને આ પેસ્ટ જ્યારે તમે સોજા ઉપર, દુખાવા ઉપર લગાવશો તો તમને ખૂબ જ ચમત્કારિક અસરો મળી જશે. તો દોસ્તો બંને ઉપાયો ખૂબ જ સહેલા છે. ચલો આવો જોઈએ આવો જ
ત્રીજો ઉપાય, તો ત્રીજો ઉપાય પણ ખૂબ જ ઈઝી છે. ફક્ત તમારે સરગવાને અપનાવવાનો છે. જ્યાં દોસ્તો તમે મોરિંગાનો પાવડર ઘરમાં રાખો, અથવા તો તમારા આજુબાજુ કોઈ સારું ઝાડ હોય સરગવાનું, તો દરરોજ તાજા પત્તા લાવો અને સાથે સાથે એની સિંગો પણ તમે લાવો. જો તમારી નેચરલી ઝાડ ઉપરથી ના મળે તો બજારમાંથી લાવો. અને તમારી દાળ હોય, સૂપ હોય, શાક હોય, દરેક જગ્યાએ તમે વાપરી શકો છો. ઇવન તમે મોરિંગાનો પાવડર જ્યારે તમારી રોટલીમાં નાખશો તો તમારી રોટલી પણ ઇમ્યુનિટી બુસ્ટિંગ ફૂડ બની જશે. સાથે સાથે દુખાવામાંથી પણ રાહત આપશે અને તમારું બ્લડ શુગર લેવલનું પણ ધ્યાન રાખશે. આ ત્રણે ત્રણ કામ ચકાચક રીતે થવાના છે.